લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગુરુવારના રોજ વડોદરા મહાનગરપાલિકાના નવા ટર્મની સર્વપ્રથમ સામાન્ય સભા મળી હતી। વીએમસીના સભા હોલમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં શરૂ થયેલા મહત્વપૂર્ણ સભામાં વડોદરા મહાનગરપાલિકાના તમામ ઉચ્ચ પદો માટે નવી વરણીઓ કરવામાં આવી હતી। જે સાથે જ વડોદરાની નવી ટીમ તૈયાર થઈ ગઈ છે। વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પદની કમાન ગીતાબેન મકવાણાને સોંપવામાં આવી છે। આજની સામાન્ય સભાની શરૂઆતમાં નિયમ અનુસાર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મેયર પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ગીતાબેન મકવાણા વડોદરાના નવા મેયર તરીકે ચૂંટાયા હતા। તેમને પોતાનું સ્થાન ગ્રહણ કરીને પદભાર સંભાળ્યો હતો। આગળની કાર્યવાહી સંભાળી અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણીની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી। આ સાથે શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી અને દંડક તરીકે વિજયભાઈ ચૌહાણના નામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા। ચૂંટાયેલા મેયર દ્વારા મહાનગરપાલિકાની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિની પ્રથમ બેઠકમાં વર્ષાબેન વ્યાસની સ્થાયી સમિતિના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ સભામાં 12 જેટલા સ્થાયી સમિતિઓના સભ્યોના નામ જાહેર કરાયા હતા। આ દરમિયાન અપક્ષ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ નવા પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી શહેરના પાણી સહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણની માંગ કરી હતી। કોંગ્રેસ કાઉન્સિલર આશીષ જોશીએ જણાવ્યું હતું કે પ્રદોષ અને તેરસના શુભ દિવસે 13 નંબરના મેયર મળ્યા છે, જેથી સારા કામોની શરૂઆત થશે। તેમણે શહેરના પાણીના પ્રશ્નોની વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી હતી। કોંગ્રેસના તીર્થ બ્રહ્મભટ્ટે દૂષિત પાણીના સમસ્યા દૂર કરવાની વાત કરી હતી, જ્યારે દીપા શ્રીવાસ્તવે જનસેવાના સંકલ્પ વ્યક્ત કર્યો હતો। મેયર ગીતાબેન મકવાણાએ સૌના સહકારથી શહેરને વિકાસની પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી।